ગાઈઝ આજે અમે ફરી રામરાજનગર આવ્યા છે પણ આ વખત સ્પેશિયલી નવરાત્રી વાળું કાપડ આવી ગયું છે તો એની માટે આવ્યા. હા પણ કભી અમે આગળ આ વાળું જોયું હતું કે શું છે જોઈ લઈએ, કંઈક નવું આવ્યું હોય તો આમ જોઈ લઈએ. તો એક નવરાત્રી વાળું કાપડ છે ને આમાં દેખાઈ ગયું હતું. આ જો પેલી ગામઠી વર્કવાળી હોય ને ચણિયા ચોલી, અને અહીંયા કંઈક 40 રૂપિયાથી શરૂ થાય છે અને પછી અમુક જગ્યાએ ગ્રામ પર આપે છે અને અમુક જગ્યાએ મીટર પર આપે છે. તો અલગ અલગ હોય છે પણ તમે કાફી સસ્તું ને પરવડે એવું છે. આ જો આ વાળું બ્લાઉઝ પીસમાં ને એમ કેટલું સારું છે. અને તમે ગઈ વખત વાળો વિડીયો ના જોયો તો ઉપર જઈને જોયા તો એમાં 30 રૂપિયાથી સ્ટાર્ટ થયું હતું. હા 100 ગ્રામ. પણ હવે આમાં નવરાત્રી વાળું કલેક્શન તો આવી રીતે જ આવશે, પણ એના સિવાય બી કાફી નયા કપડાનું કલેક્શન બી આવ્યું હતું. પેલા નાઇટ સૂટ્સ માટે ડ્રેસીસ માટે ને એ બધું તો છે જ, પડદાવાળું ને એક ઘાટલો બનાવવા કેટલું જોઈએ? 200 ગ્રામ. ગ્રામનું તો નહીં ખબર, પણ મીટરમાં તો 5 જોઈએ. એટલે આપણે થોડી 100 ગ્રામ લીધું હતું તો 3 એક કુર્તી બને. એક જ કુર્તી બને. હા એ બી પાતળા લોકોની ઊંચીની એક કુર્તી બને. 100 ગ્રામમાં આપણી તો ના બને. એટલે હા ચલો એ બધો છોડો ગાઈઝ આ જો. અને પેલી કોળીઓ બી આવી ગઈ છે, મેં જે તમને આગળ બતાવી આની ચક્કર તો વાહનમાં રહી ગઈ ફૂલ બની. અને આ જો આ વાળા દુકાનમાં છે ને પેટીસ અને લેસીસ અને એવા બધા કપડાં હતા. અને આ નવરાત્રી વાળી દુકાન એકદમ ખૂણામાં છે. તમે ત્યાં હા એટલે એવું આગળ આગળ જોઈને જતું નહીં રહેવાનું. ખૂણામાં બધી નવરાત્રીની સ્ટાર્ટ થશે. આ વાળી દુકાનમાં નવરાત્રીનું બી સામાન હતું અને સાડીના બી કાપડ સાડી બી હતી અને કાપડ બી હતા. કાપડ લઈ જઈને સાડી બનાવતા ને એ બી હતી. એના પટ્ટાઓ બી હતા. તો હવે આ પટ્ટાઓ પીસ બનાવું તમારો અને પેલા બુટ્ટા બી હતા ને હા હા એ હા એ. આ જો આ બધા બુટ્ટા અને આ સાડીઓના કાપડ અને નવરાત્રીનું ત્યાં ખૂણામાં એક તગાડા જેવામાં હતું, એ જે રુચિ ખૂણામાં જોઈ બહાર કાઢી. પણ મસ્ત મસ્ત હતા. આ જો આ પેલી જે એક હતી ને ગઈ વખતે બહુ ફેશન નીકળી ગઈ હતી. હા હવે આ વખતે તો પડે ગઈ વખત ચાલી ગઈ છે. હા તો મમ્મી ગઈ વખતની જ પહેરાવે ભાઈ. એક વારમાં શું તમારું પતી જાય છે 2-2 હજારનું ખરીદીને. પણ જો કે હું મિતાલીની જ પહેરતી હોઉં છું. આંટી સીવી દે છે. આ મન તો તો તમારે બી ઓર્ડર આપવો હોય તો તમે આંટીને આપી શકો છો. અત્યારથી આપવા લાગજો, કારણ કે પછી છેલ્લે બહુ શું કહેવાય, આ બધા બી 50 રૂપિયાથી સ્ટાર્ટ થતું હતું અને એ પછી જેમ જેમ વર્ક એનું વધે એમ એમ પ્રાઇસ વધતી હતી. જેટલું સિમ્પલ લેશો એટલું ઓછા પૈસા. પણ જેટલું સિમ્પલ હોય ને એટલું જ સારું લાગે મારા મતે તો. પણ અમુક લોકોને કોમ્પિટિશન માટે એવું હા, જોઈતું હોય ને હા, એની એ. માટે આવા. પછી અહીંયા અમે થંબનેલ લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. કેમ કે લાઇટિંગ્સ નહોતી એટલી સારી હા. બટ જે અંદર બધું હતું એ સારું હતું. પાછળ બેકગ્રાઉન્ડ એ સારો. તો હવે અહીંયા જો હું તમને બધી લેસો બતાવીશ એક એક કરીને. હવે મારું મોઢું લેવાની શું જરૂર હતી એમાં? પણ તું કાંઈ બોલી રહી હતી. હા એવું કહેતી હતી કે ઝૂમ કરીને લે. મિતાલીનું મોઢું બતાવે તો વ્યૂઝ વધી જાય છે. લકી છે બસ બસ. એટલે પછી અહીંયા જો આવી રહ્યા, અહીંયા બી હતા સાડીના કાપડ ને લેસના કાપડ નહીં, મને તો બધું વ્હાઈટ ગમી રહ્યું હતું. હા, વ્હાઈટમાં white માં જેટલું બધું બહુ ભાવ મસ્ત બી આવે ને અને બધું. હાથી વાળી પ્રિન્ટ બહુ મસ્ત લાગી રહી હતી. આ પેલા કહેતી હતી ને રુચિ કે જે ગયા હા, આ વર્ષની જો, આ આવી વાળું. રહી. આવામાં છે સેમ મારી જોડે ચણિયા ચોલી છે સેમ, પણ મને નહીં આપતી. કેમ કે હવે મારી જોડે નથી. જો એ આ guys, બીજાને આપી દીધી છે. પણ બહુ મસ્ત હતો. આ હજુ આમ ભલે ઓલ્ડ ફેશન કે જે કોઈ પણ આવી બેસ્ટ જ લાગે ભાઈ. હા, અને આજે અમને હા. વ્હાઈટ ગમી રહ્યું હતું ને એટલે અમે પછી વારે ઘડી વ્હાઈટનું જ બધું વિડીયો ને એવું લઈ રહ્યા પણ વ્હાઈટ વધારે હતું. હા, અને સી ખબર હું પેલા દીદી જોડે શું વાતો કરી રહી હતી. અને આ હજુ જસ્ટ એ લોકોનો ફ્રેશ માલ આવે તો જ, કેમ કે હજુ તો મહિના જેવું છે નવરાત્રીમાં. હા એટલે તમે અત્યારે જશો ને તો તમને પ્રાઇસ રેન્જ બી સારું મળી જશે, કારણ કે પછી તો એમને ડિમાન્ડ હોય એ ખબર તો જ એવું જ છે. હોય. એટલે પછી બહુ ભીડ હોય ને, અને આ જો આ પેચીસ આવાળા આવા બી બહુ હતા અલગ અલગ. નોર્મલ કાપડ લઈને બી આવું કઈ લગાવી દો ને તો મસ્ત લાગે લાગે. આ સ્લીવ્સમાં ને હા. એમાં બહુ મસ્ત લાગે આવું. અનારકલીમાં બી મસ્ત હા લાગે.
દેખો ગાઈસ હું કેટલું પ્રોફેશનલી બતાવી રહી છું તમને બધું. અને હું કેટલો પ્રોફેશનલી વિડીયો ઉતારી રહી છું. ગુડ ટીમ વી આર. બ્લેકમાં બી બહુ હતું, બ્લેક એન્ડ વ્હાઇટ જ હતું. પછી અમે પાછા કાપડ ઉપર આવી ગયા હતા. હા, કારણ કે પછી અમે ડિસ્ટ્રેક્ટ તો થઈ જ જઈએ ને કાપડ જોઈને. અને આ જો નાઇટ ડ્રેસ માટે અમે જોયું હતું, કેટલું બહુ મસ્ત મસ્ત છે. હતું, પણ આ નાનો ટુકડો હતો, નહીં તો એ લઈ જ લેવાના હતા. એ એટલો નાનો હતો કે એમાંથી એક ટી શર્ટ એ ના બને, નહીં તો લેત. અને આ જો જેમ જેમ જતા જશો ને એમ અલગ અલગ વેરાયટી મળશે. આ કેટલું મસ્ત લાગે છે. આવશે એટલે ઘડી એટલે બહુ સાંકડી છે. એનાથી આગળ જશું ને તોય દુકાનો છે. આગળ થોડુંક જ નથી, માર્કેટ મોટું છે, તો એ બી જોઈ જ લેજો તમે એક સાથે. અમે ત્યાંથી વળી ગયા હતા. અને આ એની સાઈડ મતલબ બંને સાઈડ રોડની બંને સાઈડ રાખેલું છે. અને આ જો આ રામરાજ્ય વાળું BRTS અને આ વાળો સેમ કાપડમાં રુચિએ પિન્ટરેસ્ટી ગાઉન જોયો હતો જે 2000 નો હતો. અને જે તમે સીવડાવી શકો છો ગાઈસ આવું લઈને. 40 રૂપિયા મીટર, નહીં 40 રૂપિયા 100 ગ્રામ. હા, બાય બાય. બાય. સબસ્ક્રાઇબ કરી દેજો.